નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે 12 ફેબ્રુઆરી 2025 બિહારમાં આવેલ મહાબોધિ મહાવિહાર જે બોધગયા ખાતે આવેલ છે તેના મુક્તિ આંદોલન શરૂ થયું છે. એટલે આજે લગભગ 40 દિવસ થઈ ગયા. તો મહાબોધિ મહાવિહાર એ બૌદ્ધોનું એક બહુ પવિત્ર સ્થળ છે. ભગવાન બુદ્ધને ત્યાં જ્ઞાન પ્રાપ્તિ એટલે કે બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. તો આ સ્થળનો જે વહીવટ છે એ બોધગયા ટેમ્પલ એક્ટ મુજબ ચાલે છે અને એ એક્ટ મુજબ 4 બૌદ્ધો, 4 હિન્દુ અને એક ત્યાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડીએમ, પણ એ ફરજિયાત હિન્દુ, એટલે બહુમતી હિન્દુ લોકોની ત્યાં હોય છે. તો આપણે કોઈ પણ વ્યક્તિ હોય તો એવું તો વિચાર આવે ને કે આ તો બૌદ્ધોનું એક પવિત્ર સ્થળ છે અને આખી દુનિયાભરના બૌદ્ધોનું એક આસ્થાનું કેન્દ્ર છે અને ઐતિહાસિક સ્થળ છે. સમ્રાટ અશોકે ત્યાં આ બૌદ્ધ વિહાર વિચાર કરતો. સમ્રાટ અશોક એટલે કે ઈસવીસન પહેલા 200 વર્ષ 250 વર્ષ પહેલા એમણે ત્યાં એક વિશાળ મંદિર બનાવેલું, બૌદ્ધ મંદિર, ભગવાન બુદ્ધનું જે જ્ઞાન પ્રાપ્તિ સ્થળ છે ત્યાં. તો એનો અંદર મંદિરની અંદર નાના બીજા આ બૌદ્ધ વિહાર છે કે બૌદ્ધ મંદિર છે, એમાં બ્રાહ્મણ હિન્દુ ધર્મના મંદિર બનાવી દીધા, એની પૂજા કરે, બુદ્ધની મૂર્તિને માંડવ કે, આવું બધું ચાલે છે. એટલે લગભગ 130 વર્ષથી આંદોલન ચાલે છે કે મહાબોધિ મહાવિહાર જે મુક્ત કરવા માટે. તો જયારે ભારત આઝાદી પહેલા 1949માં અંગ્રેજોના સમયમાં પણ આ વિવાદ ચાલુ હતું, પણ એ વખતે બિહારમાં જે મહાબોધિ બોધ ગયા છે ને ત્યાં કોઈ વધારે બૌદ્ધિસ્ટ લોકો હતા જ નહીં. તો ભંતે અનાગરિક ધમ્મપાલ જે છે એમને આ બધું આંદોલન કર્યું અને ત્યારથી આંદોલન ચાલે છે. તો વર્ષોથી ચાલે છે. 130-32 વર્ષથી આ મહાબોધિ મહાવિહારને સંપૂર્ણ કબજો, એનો વહીવટ બૌદ્ધોને સોંપવા માટે એ આંદોલન ચાલે છે. તો આ વિશે આપ સૌ જાણો છો કે અત્યારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ જે એક્સ ઉપર હાલે છે ને, ગ્રોક, એ ગ્રોકને આપણે સવાલ પૂછ્યા અને એ સવાલ જવાબ, કેમ કે ગ્રોક છે ને એ તટસ્થ છે, વિદેશનું છે, એલન મસ્કનું માલિકીનું છે. તો એમાં તો હિન્દુ કે બૌદ્ધોની કોઈની લાગણીનું કામ નહીં આવે, પણ એને જે સવાલ પૂછ્યા અને એ સવાલનો શું જવાબ આપ્યા એ વિશે આપણે થોડુંક જાણીએ. તો આ વિડીયો છે એ તમામ મિત્રોને આજે જોવે, કાલે જોવે, પછી જુઓ, પણ જેમ બને વધારે મિત્રોને શેર કરજો. કેમ કે ભગવાન બુદ્ધ સાથે એ ગુજરાતમાં સૌથી મોટી વસ્તી છે. કોળી સમાજને તો લોહીના સંબંધ છે. ભગવાન બુદ્ધના માતા મહામાયા એ કોળી વંશના હતા. ભગવાન બુદ્ધના પત્ની યશોધરા એ કોળી વંશના હતા. તો ભારતમાં જે મૂળ નિવાસી પ્રજા છે, નાગ, શાક્ય, મલ્લ, લીછવી, મૌર્ય, કોળી, શાક્ય, બધી પ્રજા છે એ ભગવાન બુદ્ધ સાથે ખૂબ લોહીના સંબંધથી જોડાયેલી પ્રજા છે. તો આ જે પછાત વર્ગો છે બાકીના બધા જે એમાંથી અસ્તિત્વમાં આવ્યા છે. તો એ મહાબોધિ મહાવિહાર જે છે એને મુક્ત કરવા માટે 12 ફેબ્રુઆરી 2025 આંદોલન ચાલે છે. આખી ભારતના અને દુનિયાભરના બૌદ્ધ ભિક્ષુઓ અને ઉપાસકો ત્યાં સ્થળ ઉપર આવે છે અને એ ધરણા કરે છે, ઉપવાસ આંદોલન કરે છે. તો એ વિશે આ જે એઆઈ છે ગ્રોક, એને સવાલ પૂછ્યા તો એ શું જવાબ મળ્યા એ આપણે જાણીએ. તો એને પહેલો સવાલ પૂછ્યો કે ભારતમાં તમે જુઓ ને તો સૌથી વધારે ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે? તો જે વિદેશી યાત્રી આવે ને, તો એમાં ખાસ કરીને ચાઇનાથી જે ઈત્સિંગ, ફાહિયાન, હેનસંગ, તો એ ભારતમાં આવ્યા ત્યારે સમ્રાટ અશોક દ્વારા બંધાયેલ મહાબોધિ મહાવિહાર વિશે શું લખેલ છે, આવો એને સવાલ પૂછ્યો. તો એ ભાઈ ગ્રોક જે છે તો એને જવાબ આપ્યો કે ભાઈ તમે જે ઈત્સિંગ, ફાહિયાન અને યુવાનસંગની વાત કરી છે, તો એઓ પ્રાચીન સમયમાં ભારતમાં આવ્યા હતા અને એમણે અલગ અલગ સમયમાં આવ્યા હતા.
અને એમણે જે વાત લખી છે એ વાત એમણે જવાબ આપ્યું કે પહેલો ફાહિયાન, તો ફાહિયાન કે ભારતમાં 5મી સદીમાં એટલે કે ઈસવીસન 399 થી 414 દરમિયાન આવ્યા હતા. અને એમણે એના પ્રવાસ દરમિયાન જે નોંધ કરી છે ને એ નોંધોમાં એમણે લખ્યું છે કે એને મહાબોધિ મહાવીર વિહાર વિશે નથી, પણ એમ કે ભાઈ બોધિ વૃક્ષ એટલે એ પટાંગણમાં જ બોધિ વૃક્ષ છે જેની નીચે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એની આસપાસના સ્થળોનું વર્ણન કર્યું છે. અને તેમના સમયમાં અશોક દ્વારા બાંધવામાં આવેલું મૂળ મંદિર અસ્તિત્વમાં હતું. અત્યારે જે મંદિર છે ત્યાં એ મૂળ મંદિર નથી, એના ઉપર એનું જીર્ણોદ્ધાર ટૂંકમાં નવું બનાવવામાં આવ્યું. પરંતુ ફાહિયાને તેની સ્થાપત્ય વિગતો કરતા ધાર્મિક મહત્વ વધુ ધ્યાન આપ્યું હતું. અને તેને લખ્યું છે કે આ સ્થળે બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા અને ત્યાં પવિત્ર વાતાવરણ હતું. વિચાર કરજો, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હોય તો એ બ્રાહ્મણ હિન્દુ ધર્મનું કેવી રીતે હોઈ શકે. ત્યાર પછી વેનસન, તો એ 7મી સદીમાં ઈસવીસન 659 થી 645 દરમિયાન ભારતમાં આવ્યા હતા. અને એમણે એમના પ્રવાસમાં લખ્યું હતું કે આ મંદિર છે ને અશોક દ્વારા બંધાયેલું હતું. એની આસપાસ એક વિશાળ સંકુલ હતું જેમાં સ્તૂપો, ધ્યાન મંડપો અને બૌદ્ધના સંઘના રહેઠાણો હતા. તેમણે મંદિરની ઊંચાઈ, એમની ભવ્યતા અને બોધિ વૃક્ષની પવિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. તેમના સમયમાં મહાબોધિ મહામંદિર એ બૌદ્ધ યાત્રાળુઓનું મુખ્ય કેન્દ્ર હતું અને તેની સંભાળ રાખવામાં આવતી હતી. પછી ઈત્સિંગ છે એ ઈસવીસન 671 થી 695 ભારતમાં આવ્યા હતા. તો એમણે મહાબોધિ મહાવીરની મુલાકાત લીધી, પણ એમણે લખ્યું છે કે ભાઈ એ બૌદ્ધોનું મુખ્ય પ્રમુખ તીર્થ સ્થાન છે. અને જે બૌદ્ધ મંદિર છે ટૂંકમાં મહાવિહાર, એની આસપાસનો સંઘ હોય અને એનું જીવન હોય એનું વર્ણન આપ્યું છે. તો આ ત્રણે જે ચીની યાત્રી છે એને ક્યાંય હિન્દુ મંદિર કે હિન્દુનું કઈ લખ્યું નથી. તો એને સારાંશ, આ જે બ્રોક છે ને એને સારાંશ લખ્યો કે ફાહિયાન એ મહાબોધિનું ધાર્મિક પવિત્રતાનું વર્ણન કર્યું. વેનસંગે આ જે મંદિરની ભવ્યતા, સ્તૂપ અને સંકુલની વિગતો સાથે વિસ્તૃત માહિતી આપી. અને ઈત્સિંગે છે એ તીર્થસ્થાન તરીકે મહત્વ અને સંઘના જીવન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ત્રણેય યાત્રીઓએ પોતપોતાના સમયમાં મહાબોધિ મહાવિહારને બૌદ્ધ ધર્મના હૃદય તરીકે ઓળખ્યો. વિચાર કરજો, જે સમ્રાટ અશોકના યોગદાનને પ્રતિબિંબિત કરે છે. તો આ વાત થઈ ત્રણેય જે યાત્રીઓની. તો આપણે એને આગળ પૂછ્યો સવાલ, બ્રોકભાઈએ જે જવાબ આપ્યા ને કે ઉપરના જવાબમાં વધુ જાણકારી માટે તે જણાવશો કે આ વિદેશી યાત્રીઓએ મહાબોધિ મહાવિહાર એ બ્રાહ્મણ હિન્દુ ધર્મનું સ્થળ છે એવું ક્યાંય લખેલ નથી, તે સત્ય છે કે નહીં? વર્તમાન સમયમાં મહાબોધિ મહાવિહારમાં બ્રાહ્મણોએ મહાબોધિ મહાવિહારમાં હિન્દુ ધર્મનું મંદિર બનાવી દીધું, તેને બૌદ્ધોના પવિત્ર સ્થળ ઉપર બ્રાહ્મણોનો કબજો કહી શકાય કે નહીં? તો એમને કીધું ભાઈ આ છે તમારો પ્રશ્ન છે ને એ ગ્રુપ જવાબ આપે છે. તેને 2 ભાગમાં માહિતી આપીએ કે જે ચીની યાત્રીએ જે શું લખ્યું છે ફાહિયાન, યુએનસંગ અને ઈત્સિંગે, એ એમણે કીધું. અને વર્તમાન સમયમાં મહાબોધિ મહાવીરમાં જે હિન્દુ ધર્મ બનાવી નાખ્યું છે કે નહીં એ વિશે અને બ્રાહ્મણોના કબજા વિશે શું, તો એ એમણે લખ્યું છે. તો એને ત્રણેય પેલા જે ચીની યાત્રીઓ હતા ને એમણે શું વર્ણન કર્યું એ લખ્યું છે. ત્યાર પછી એને લખ્યું છે એ આપણે અગાઉ માનો કે જોયું, વાંચ્યું, બીજી વખત એ નથી વાંચતા. તો વર્તમાન સમયમાં મહાબોધિ અને વિહારો ઉપર બ્રાહ્મણોનો કબજો, તો એમણે એ વિશે લખ્યું છે કે વર્તમાન સમયમાં મહાબોધિ મહાવિહાર બોધ ગયાનું સંચાલન મહાબોધિ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા થાય છે, જે 1949ના બોધ ગયા મંદિર અધિનિયમ તરીકે ઓળખાય છે. અને આ સમિતિમાં 9 સભ્યોમાં 4 બૌદ્ધ, 4 હિન્દુ અને અધ્યક્ષ તરીકે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય છે, જે હિન્દુ જ હોય. એમ આ રચનામાં ઘણા બૌદ્ધ સમુદાયોને અપમાનજનક લાગે છે કે ભાઈ મંદિર અમારું અને એના ઉપર બહુમતી જે વહીવટ કરવા વાળા તો હિન્દુ, કારણ કે તેઓ માને છે કે આ સ્થળ છે ને બૌદ્ધોનું સૌથી પવિત્ર તીર્થ છે અને એનું સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધો પાસે હોવું જોઈએ. હિન્દુ મંદિર બનાવવાનો દાવો, મહાબોધિ મહાવિહાર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા કોઈ નવું હિન્દુ મંદિર બાંધવામાં આવ્યું હોય એવા નક્કર પુરાવા નથી. જોકે ઐતિહાસિક રીતે મધ્યયુગીન સમયથી ભારતમાં બૌદ્ધ ધર્મનું પતન થયું ત્યારથી કેટલાક બૌદ્ધ સ્થળો પર હિન્દુનો પ્રભાવ વધ્યો હતો. એટલે એમ કે મહાબોધિ મહાવિહારના કેટલાક ભાગમાં હિન્દુ દેવતાઓની પૂજા થતી હોવાની નોંધ મળે છે. એટલે કે જયારે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું ને
અને જે મહાયાન અને વજ્રયાન પરંપરાના જે બૌદ્ધ પરંપરાના જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા એનું બ્રાહ્મણીકરણ કરીને હિન્દુ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. તો ઘણા એમ કે બુદ્ધ વિહાર ઉપર અથવા બુદ્ધની સ્મૃતિઓનું એમ કે હિન્દુ મંદિર તરીકે એનું પરિવર્તન કરી પૂજા થતી હોવાની નોંધ મળે છે. જેમ કે બુદ્ધની મૂર્તિને કેટલાક સ્થાનિક હિન્દુઓ દ્વારા વિષ્ણુના અવતાર તરીકે જોવામાં આવે છે, પરંતુ આ પરિસરને હિન્દુ મંદિરમાં એમ કે ટોટલી હિન્દુ મંદિરમાં ફેરવી નથી નાખ્યું. એ એવું ન કહી શકાય, એમ કે એ અતિશયોક્તિઓ છે. બ્રાહ્મણોનો કબજો કહી શકાય કે નહીં? હવે એમને એમ લખ્યું છે, જવાબ ગ્રોકભાઈ આપે છે કે ભાઈ કબજો એટલે એમ કે સંપૂર્ણ નિયંત્રણ, એવું નથી. એમ કે સંપૂર્ણ કબજો નથી, બૌદ્ધોની પણ થોડીક ભાગીદારી તો છે જ એમ. એટલે કે બ્રાહ્મણોનો સંપૂર્ણ કબજો કેવું સચોટ નથી, પરંતુ બૌદ્ધો સમુદાય છે એટલે લાગણી છે કે બ્રાહ્મણોનો એ શા માટે એમાં સમાવેશ થાય. એટલે આ મુદ્દે અત્યારે બૌદ્ધ સમુદાય દ્વારા શાંતિપૂર્ણ આંદોલન અગાઉ પણ થયા છે ને અત્યારે ચાલુ છે. નિષ્કર્ષ એને શું આપ્યો કે ચીની યાત્રીઓએ મહાબોધિ મહાવીરને બ્રાહ્મણ હિન્દુ ધર્મનું સ્થળ તરીકે નથી. આ સત્ય છે, એટલે કે એ બૌદ્ધ સ્થળ છે. ચીની યાત્રીઓએ લખ્યું છે કે આ બૌદ્ધ સ્થળ છે. સમ્રાટ અશોકે બનાવ્યું, ચીની યાત્રીઓ લખીને ગયા. સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વ 2જી સદીમાં બનાવ્યું, 3જી સદીમાં. તો આ બધા છે 5મી, 6ઠી, 7મી સદીમાં આવેલા છે ચીની યાત્રીઓ. તો ત્યાં સુધી હિન્દુ ધર્મમાં કઈ નામ નિશાન નહોતું. તો હવે હિન્દુ ધર્મ ક્યાંથી આવી જાય? એટલે આ બૌદ્ધ ધર્મનું એક સ્થળ જ છે એમ નિષ્કર્ષ આવે. વર્તમાનમાં મહાબોધિ મહાવરમાં એમ કે હિન્દુ મંદિરમાં બ્રાહ્મણો એમ કે કબજો સંપૂર્ણ ન કહેવાય, પણ ભાગીદારી છે એવું કહી શકાય. આ એનો નિષ્કર્ષ છે. હજી આપણે એને આગળ સવાલ કર્યા કે આપના ઉપરના જવાબ બાદ એક વધુ સવાલ થાય છે કે ભારતમાં હિન્દુઓના મંદિરમાં મુસ્લિમ અને મુસ્લિમના ધર્મસ્થાનોમાં, ઈસાઈના ધર્મસ્થાનોમાં બીજા ધર્મના લોકો વહીવટ નથી કરતા, તો બૌદ્ધોના પવિત્ર સ્થળમાં બહુમતી હિન્દુ કે બ્રાહ્મણો વહીવટ કરે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? ભારતના બંધારણની કલમ 15, 25, 26, 29 વિરુદ્ધ કહેવાય કે નહીં? આપણે એને સવાલ પૂછ્યો. પછી આગળ એક બીજો કે શું ભારતમાં બ્રાહ્મણવાદી લોકો જે સતત હિન્દુત્વની વાતો કરે છે તેવા લોકોના હાથમાં શાસન છે, એટલે બૌદ્ધોના પવિત્ર સ્થાન મહાબોધિ મહાવીરને મુક્ત કરીને સંપૂર્ણ વહીવટ બૌદ્ધોને સોંપવા દુનિયાના બૌદ્ધો આંદોલન કરી રહ્યા છે, તો પણ બિહાર અને કેન્દ્ર સરકાર સાંભળતા નથી. એટલે આપણે સવાલ પૂછ્યો કે આ બ્રાહ્મણો જે હિન્દુત્વની વિચારધારા વાળી સરકાર છે એટલે આ બૌદ્ધો આંદોલન કરે, પણ એનું કોઈ ધ્યાનમાં નથી લેતા. એનો જવાબ છે ને આ ગ્રોક છે એ ભાઈ જે મીન્સ કે એ જે એઆઈ છે એ જવાબ આપે છે. એનો એમ કે 3 ભાગમાં એને જવાબ આપ્યો કે ધાર્મિક સ્થળોની વહીવટમાં વ્યાજબીતા. તો ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક સ્થળોનું સંચાલન તે ધર્મના અનુયાયી દ્વારા જ થાય છે. ઉદાહરણ તરીકે હિન્દુ મંદિરો, મોટા ભાગના હિન્દુ મંદિરોનું સંચાલન હિન્દુ સમાજના ટ્રસ્ટ અથવા તો પૂજારી, ઘણી વખત બ્રાહ્મણો દ્વારા થાય છે. જેમ કે કેટલાક મંદિરો, ખાસ કરીને અમુક મંદિર એમ કે સરકારી નિયંત્રણ હેઠળ હોય, એ આખી અલગ વાત છે. મુસ્લિમ ધર્મ સ્થળ તો મસ્જિદો, દરગાહોનું સંચાલન વકફ બોર્ડ અથવા તો મુસ્લિમ સમુદાયના સ્થાનિક નેતા દ્વારા થાય છે. બીજા ધર્મના લોકોની ભાગીદારી નથી. ખ્રિસ્તી તો ખ્રિસ્તીનું ધર્મ સ્થળ છે તો એ ચર્ચનું સંચાલન છે ખ્રિસ્તી સમુદાયના પાદરીઓ, સંસ્થાઓ દ્વારા થાય છે, જેમાં બહારના ધર્મની સંડોવણી નથી. શીખ ધર્મ સ્થળો, ગુરુદ્વારાનું સંચાલન શીખ સમુદાય દ્વારા થાય છે, અથવા તો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા થાય છે. આ પરંપરાને ધ્યાનમાં લેતા મહાબોધિ મહાવિહાર સૌથી પવિત્ર સ્થળનું સંચાલન બહુમતી હિન્દુઓ બ્રાહ્મણો દ્વારા થવું એ બૌદ્ધ સમુદાય માટે અસંગત અને અન્યાયી લાગે છે. મહાબોધિ મંદિરનું સંચાલન બૌદ્ધ ગયા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટી દ્વારા થાય છે, જેમાં 9 સભ્યોમાંથી 4 બૌદ્ધ, 4 હિન્દુ હોય છે, અને અધ્યક્ષ તરીકે સામાયિક ડીએમ હોય એ હિન્દુ, એટલે બહુમતી હિન્દુ થઈ જાય. એટલે કે બૌદ્ધોને સંપૂર્ણ એના ઉપર નિયંત્રણ, એટલે કે અન્ય ધર્મોની સ્થળોની સરખામણીમાં, એટલે કે ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ ને હિન્દુ ધર્મની સરખામણીમાં આ બૌદ્ધોનું મંદિર છે એ એક અપવાદ રૂપ છે. ખરેખર આ જે એમાં હિન્દુઓનો અંદર ભાગીદારી છે, કબજો છે, એ વ્યાજબી નથી લાગતી એમ આ એઆઈ કહે છે, ગ્રોક એઆઈ. પછી બંધારણની વાત, તો ભારતીય બંધારણની કલમોનું મૂલ્યાંકન. તો ભારતીય બંધારણની કલમો, નીચેની કલમોમાં આ સંદર્ભમાં મહત્વની છે.
કલમ 15 છે ને ભારતનું બંધારણ, એમાં ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનને આધારે ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકે છે. તો મહાબોધિ મહાવિહાર ના સંચાલનમાં સંપૂર્ણ બૌદ્ધોને અધિકાર ન આપવો એ ધર્મ આધારિત ભેદભાવ તરીકે જોઈ શકાય, કારણ કે અન્ય ધર્મોને તેમના સ્થળો પર આવી સમસ્યા નથી. એટલે કલમ 15 નું એમ કે ભંગ થાય છે. પછી કલમ 25 તો ધર્મની સ્વતંત્રતા તેનો અધિકાર આપે છે, જે બૌદ્ધોને તેમના પવિત્ર સ્થળ, તો આ કલમનું ઉલ્લંઘન કહી શકાય એમ કે થઈ શકે છે. ત્યાર પછી કલમ 26, આપણે બધા સવાલો પૂછ્યા હતા ને એનો જવાબ છે. તો ધાર્મિક સંસ્થાઓને પોતાના કાર્યોનું સંચાલન કરવાની સ્વતંત્રતા આપે છે. બીટીએમસી માં હિન્દુ બહુમતી બૌદ્ધોના આ અધિકારને મર્યાદિત કરે છે, જે કલમ 26 નું ઉલ્લંઘન ગણી શકાય. કલમ 29 લઘુમતીઓને તેમની સંસ્કૃતિ અને ધર્મની જાળવણીનો અધિકાર આપે છે. બૌદ્ધો ભારતમાં લઘુમતી તરીકે તેમના પવિત્ર સ્થળ હિન્દુ પ્રભાવને તેની ધાર્મિક ઓળખ પર એમ કે હુમલો માને છે. એક સમય હતો સમ્રાટ અશોકના સમયમાં, અને લગભગ સમજો ને કે 8મી 9મી સદી સુધી ભારત આખું બૌદ્ધમય હતું. એને બદલે અત્યારે બૌદ્ધો છે એને લઘુમતીમાં આવી ગયા. તો એ લઘુમતીની એનો જે ધર્મસ્થાન હોય ને એનો એ તો સરકારે પ્રોટેક્ટ કરવું જોઈએ, એને રક્ષણ આપવું જોઈએ. એને બદલા તો એના ઉપર કબજો કરી લેવાનો બહુમતી હિન્દુ, એ એટલે એમ કે કલમ 29 નું પણ ઉલ્લંઘન છે. આ કલમોના પ્રકાશમાં મહાબોધિ મહાવિહારમાં બહુમતી હિન્દુ બ્રાહ્મણ સંચાલન બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી અધિકારોની વિરુદ્ધ જણાય છે. બૌદ્ધ સમુદાયનો દાવો છે કે આ સ્થિતિ બંધારણનું ઉલ્લંઘન છે, તેમાં તથ્ય હોઈ શકે છે. એટલે કે બૌદ્ધોની વાત સાચી છે એવું લાગે, તથ્ય છે એમાં. પછી ત્રીજું, બૌદ્ધ આંદોલન અને સરકારની નિષ્ક્રિયતા. તો બૌદ્ધ સમુદાય દ્વારા મહાબોધિ મહાવીરને મુક્ત કરવા અને તેનું સંપૂર્ણ સંચાલન બૌદ્ધોને સોંપવાની માંગણી સાથે દેશભરમાં અને વિશ્વભરમાં આંદોલન ચાલી રહ્યું છે. 2025ની શરૂઆતથી બોધ ગયામાં બૌદ્ધ ભિક્ષુઓનું ધરણું, મહારાષ્ટ્રમાં શાંતિ મોરચા, લદ્દાખમાં વિસ્તારોમાં ભૂખ હડતાલ જેવા પ્રદર્શનો થાય છે. આ માંગણીને ટેકો આપવા માટે વંચિત બહુજન અઘાડી જેવા સંગઠનો પણ જોડાયા છે. બિહાર અને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા શા માટે છે? તો આ જે છે ને એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ સાઇટ મહાબોધિ મહાવિહાર છે એ યુનેસ્કો યુનોની જે સંસ્થા છે ને એના દ્વારા સંરક્ષિત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને એના ઉપર આ બૌદ્ધોનું પવિત્ર સ્થળ છે, એના ઉપર એમ કે હિન્દુઓનો કબજો શા માટે, બ્રાહ્મણોનો કબજો શા માટે? તો બિહાર અને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા પાછળ નીચેના કારણો હોઈ શકે. આજે ભાઈ AI છે ને આપણને કહે છે કે નીચેના કારણો હોઈ શકે. રાજકીય સંતુલન. તો બિહારમાં હિન્દુ બહુમતી વિસ્તાર છે અને સરકાર હિન્દુ મતદારોને નારાજ કરવા માંગતી નથી. બીટીએમસીમાં હિન્દુઓની હાજરીને દૂર કરવી એ રાજકીય રીતે સંવેદનશીલ નિર્ણય, એટલે કે હિન્દુઓની બહુમતી છે એટલે કે થોડું એટલા પછી બ્રાહ્મણવાદી પ્રભાવ, એવું માનવામાં આવે છે કે ભારતના શાસન તંત્રમાં બ્રાહ્મણ અને ઉચ્ચ જાતિઓનો પ્રભાવ રહ્યો છે. હિન્દુત્વની વાત કરતી પાર્ટીઓ અને નેતાઓ માટે બૌદ્ધ માંગણીને પ્રાધાન્ય આપવું એ એમની વિચારધારાને અનુરૂપ નથી. એટલે કે જે હિન્દુત્વવાદી લોકો છે એને ગમતું નથી, અનુરૂપ નથી. કાયદાકીય જટિલતા. 1949 નો બોધ ગયા ટેમ્પલ એક્ટ બદલવા માટે સંસદમાં આમ તો ખરેખર બિહાર ધારાસભામાં એક પસાર કરવો જરૂરી છે, જેમાં સમય અને રાજકીય શક્તિ અને ઈચ્છા શક્તિ ની જરૂર પડે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો કેન્દ્ર સરકાર અને બિહાર બંને જગ્યાએ ભાજપ અને ભાજપની સંયુક્ત સરકાર ચાલે છે તો થઈ શકે, પણ હવે એમની ઈચ્છા શક્તિ નથી, એ કરવા નથી માંગતા એમ સીધું સ્પષ્ટ થાય છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. મધ્યયુગથી બૌદ્ધ ધર્મનું પતન થયું ત્યારથી ઘણા બૌદ્ધ સ્થળો ઉપર હિન્દુ પ્રભાવ વધ્યો છે. સરકાર આ ઐતિહાસિક સ્થિતિને ચાલુ રાખવા માંગતી હોઈ શકે. વિચાર કરજો, મધ્યયુગમાં ઘણા બૌદ્ધ સ્થળો ઉપર હિન્દુ લોકોએ કબજો જમાવી દીધો અને આ જે હિન્દુત્વવાદી સરકાર છે એ એમને ચાલુ રાખવા માંગે એવું લાગે. નિષ્કર્ષ, એ આજે ઐતિહાસિક ભૂમિ કીધું ને, તમને ખ્યાલ હોય તો આપણે સૌરાષ્ટ્રની અંદર જે સોમનાથ મંદિર છે ને એની નીચે 3 માળનું બૌદ્ધ વિહાર, મતલબ કે એ સોમનાથ મહાદેવનું મંદિર છે એ બૌદ્ધ વિહાર ઉપર બનાવેલું છે. હિન્દુ કે બ્રાહ્મણોએ જે બનાવ્યું એને બીજી પુષ્કળ ગુજરાતમાં જગ્યા છે, સોમનાથમાં જગ્યા છે, પણ ક્યાંય નહીં. એટલે બૌદ્ધ ધર્મનું બૌદ્ધ સ્થળ ઉપર
બનાવવા માટે કે બૌદ્ધ ધર્મને ખતમ કરવા માટેથી, બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવા માટેથી અને બૌદ્ધ વિહાર ઉપર બનાવી નાખ્યું. અને એટલે જ કહેવાય ને કે સમ્રાટ અશોકે 84,000 વિહાર બનાવ્યા હતા. મિત્રો 84 જે અત્યારમાંથી 84,000 માંથી 84 દેખાય છે, તો એ સમ્રાટ અશોક બહુ જૂની વાત નથી. 15 કરોડ પહેલાના ડાયનોસરના અવશેષ મળે તો આ 84,000 વિહારના અવશેષ મળવા જોઈએ ને. તો એ બધા વિહારો છે કે બૌદ્ધ મંદિરો છે, એના ઉપર આ બ્રાહ્મણવાદીઓ લોકોએ છેલ્લા 1000 વર્ષથી કબજો કર્યો છે અને બૌદ્ધ ધર્મનું જે છે એ બ્રાહ્મણીકરણ કરી નાખ્યું છે. અને એના પુષ્કળ દાખલાઓ છે. કેદારનાથ, જગન્નાથપુરી, તિરુપતિ, આ બધા એના તમને જોવા મળે. તો નિષ્કર્ષ એ શું આપે છે કે મહાબોધિ મહાવિહારમાં બહુમતી હિન્દુ બ્રાહ્મણ સંચાલન એ અન્ય ધર્મોની પરંપરાની સરખામણી વ્યાજબી ઓછું, કે એ વ્યાજબી વાત નથી. કારણ કે બૌદ્ધોના ધાર્મિક અધિકારોને એ મર્યાદિત કરે છે. બીજું એમ કે કલમ 15, 26 અને 29ની સિદ્ધાંતની વિરુદ્ધની આ વાત છે. એટલે કે બંધારણનો પણ ભંગ થાય છે. મિત્રો, બાબા સાહેબે જે આપણને મૂળભૂત અધિકાર આપ્યા ને એના વિરુદ્ધની આ બધી વાત છે. પછી છેલ્લું કે સરકારની નિષ્ક્રિયતા એ એનું એમ કે ભાઈ જે લોકોની જે વિચારધારા છે એ એના કારણે હોઈ શકે. અને પરંતુ બૌદ્ધ આંદોલનની માંગણી ન્યાયી અને અને બંધારણીય દ્રષ્ટિકોણથી મજબૂત છે. એટલે કે એઆઈ બ્રોક છે ને, એ કહે છે કે ભાઈ બૌદ્ધોની માંગણી વ્યાજબી, ન્યાયી છે અને બંધારણીય છે. બિહાર અને કેન્દ્ર સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ, નહીં તો આંદોલન વધુ તીવ્ર બની શકે છે. આ આપણને જવાબ આપે છે. તો મિત્રો, આપણે આ એટલા માટે સામાન્ય માણસોને હિન્દીમાં પુષ્કળ વિડીયો છે, પણ ગુજરાતીમાં એનું એકચ્યુઅલ શું સ્થળ છે અને ખરેખર ભૂતકાળમાં શું હતું, વિદેશી યાત્રીઓ શું લખીને ગયા છે, તો આ બધી એકચ્યુઅલી ડિટેલ માહિતી મળે. તો એના માટે થઈને આપણે આ અત્યારે એ કર્યું હતું. જે મિત્રો ઘણા મિત્રોએ આમાં જે મિત્રો જોડાણા છે, બધા મિત્રોને વિનંતી કે આ જે વિડીયો છે એને શેર કરજો. અને ગુજરાતમાં સૌથી મોટો સમાજ છે કોળી ઠાકોર, જે કોળી સમસ્ત કોળી સમાજ કહેવાય, કે જેમાં સમસ્ત કોળી સમાજમાં ચોવડિયા, ઘેડિયા, ઠાકોર, આ બધા કોળી સમાજના લોકો આવે છે. એ કોળી સમાજને આ તો અત્યારે બધા ભાગલા પડ્યા. બાકી સમ્રાટ અશોકના અને ગૌતમ બુદ્ધના સમયમાં કોળી વંશ જ હતો. અને એમાંથી એ વંશના લોકો, કોઈ જાતિ વ્યવસ્થા નહોતી સમ્રાટ અશોક અને બુદ્ધના સમયમાં. વર્ણ વ્યવસ્થા નહોતી. નાગ વંશ, શાક્ય વંશ, કોળી વંશ, મલ્લ વંશ, લીછવી વંશ, મૌર્ય વંશ, આ બધા વંશો એ વખતે જે 14-15 વંશો હતા એ જુદા જુદા વિસ્તારમાં રાજ કરતા હતા. અને એ બધા ભગવાન બુદ્ધને માનતા હતા. તમને માહિતી આપી દઉં કે ભગવાન બુદ્ધનું જયારે મૃત્યુ થયું ને, ત્યારે એના અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. અને એ વિસ્તારના ટોટલી 8 જે મોટા રાજાઓ હતા એ બધા એની અસ્થિના માટે દાવેદારી કરી હતી અને એને ભાગ મળ્યો હતો. હવે એ સામાન્ય રીતે બધા બૌદ્ધ ધર્મ પાળતા હોય તો જ એ બુદ્ધના અસ્થિ માગે ને. હવે દાખલા તરીકે કોઈ હિન્દુ ધર્મ પાળતા હોય તો એ બુદ્ધના અસ્થિ શા માટે માગે, કે બીજા કોઈ પણ ધર્મના? તો મતલબ એ વખતે સંપૂર્ણ ભારત બૌદ્ધમય જ હતું. તો આ આપણી ભવ્ય વિરાસત છે અને આપણી વિરાસતને બચાવવા માટે આપણે જ આગળ આવવું પડશે. જે બ્રાહ્મણવાદી સરકારો જે આ આપણું જે મહાબોધિ મહાવિહાર ખાલી નથી કરતા, તો એમાં બધા પોતાની રીતે બિહાર અને કેન્દ્ર સરકારને કાગળ લખી શકે, પત્ર લખી શકે. જે મિત્રો બોધ ગયા જઈ શકે તો એ બોધ ગયા ખાતે મહાબોધિ મહાવિહાર મુક્ત કરવા માટે ત્યાં રૂબરૂ જાય. 7, 8, 10 જણા જાય, એક ટીમ બનાવી, અને ત્યાં બોધ ગયાના જે કલેક્ટર છે, ડીએમ, એને આવેદન પત્ર આપે કે ભાઈ આ ખાલી કરો. આખા ભારતમાંથી અત્યારે દરેક જગ્યાએ તમે બધા શહેરોમાં રેલી નીકળે છે, આંદોલન કરે છે, બધા એને સમર્થન આપે છે. પણ ભારતના જે મેઇન મીડિયા છે, ગોદી મીડિયા, જેને બ્રાહ્મણવાદી મીડિયા આપણે કહીએ, એ આની નોંધ નથી લેતા. અને બ્રાહ્મણવાદી જે સરકાર છે, જે હિન્દુત્વવાદી સરકાર છે, એ પણ તમે જુઓ ને તો એટલા જે 40 દિવસથી આંદોલન ચાલે છે, એ તમે યુટ્યુબમાં તમને એના સતત વિડીયો જોવા મળશે. તો એ મહાબોધિ મહાવિહાર જે આપણી
વિરાસત છે, આપણા કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજની વિરાસત છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને ભારત આખું બૌદ્ધમય બનાવવા માટે એમણે આપણે ખુદ પ્રયત્ન કર્યા અને આપણને આદેશ આપ્યો. તો આપણી જવાબદારી છે કે આ વિશે આપણે રસ લઈએ અને આ જે મહાબોધિ મહાવિહાર છે એ મુક્ત કરવા માટે જેવી રીતે આપણે મદદ કરી શકીએ તન મન ધનથી એવી રીતે મદદ કરીએ અને આ આંદોલન છે એને મંદ નહીં પડવા દઈએ. અને આપણા લોકો આ સત્ય જાણતા જશે જેમ વધારે એમ એ હિન્દુ ધર્મ બ્રાહ્મણ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ સ્વીકારતા થશે એ 100%ની વાત છે. મિત્રો વધારે વાત નહીં કરતા આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો છે એ વધારે શેર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.